નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. લાસ્ટ આપણે બધી ટેકનિક જોઈ, બરાબર, કે સારી પરિસ્થિતિની પણ આપણે કલ્પના કરી શકીશું. ઓકે, સારી પરિસ્થિતિની કલ્પના કરીને કઈ રીતે આગળ વધવું એના પણ આપણી પાસે વ્યાવ હોય છે. એટલે નકરી નેગેટિવ એનર્જી છે ને એ આપણે રિટેન કરી રાખવાની. એઝ વેલ વી શુડ હેવ ઓલસો પોઝિટિવ એનર્જી. અત્યાર સુધી આપણને બે એક્સરસાઇઝીસ તમને પહેલા કીધી હતી કે ઓવર થિંકિંગ નહીં કરવાનું, સેલ્ફ હિપ્નોસિસ કરવાનું. હવે શું કહે છે? સ્ક્રીન એક્સરસાઇઝ. ઓકે, સ્ક્રીન મતલબ કલ્પના છે. ઓકે, મેં તમને કેમ કીધું કે આપણે અથવા અત્યારે કહો કે જ્યારે કોઈ પણ વસ્તુ છે એનું આપણે ફોરકાસ્ટ મતલબ કે આપણે કલ્પના કરી શકીએ. આપણે વાત તો ઓલામાં થઈ જ છે કે આપણે એવી કલ્પના કરી શકીએ કોઈ પણ વસ્તુની. તો સ્ક્રીન એક્સરસાઇઝ એવી કરવાની, ઓકે, કે જે આપણે વિઝ્યુલાઇઝેશન થાય. when emotions have taken over you, જ્યારે લાગણીઓ તમારી પર હાવી થઈ જાય ત્યારે it becomes nearly impossible to think clearly. બહુ સાચું કીધું છે. લગભગ અશક્ય થઈ જાય છે સ્પષ્ટ રીતે વિચારવું. લાગણી આપણા પર હાવી થઈ જાય એટલે આપણને કોઈ વિચાર જ ન આવે. ત્યારે એકદમ ગુસ્સો આવ્યો હોય, તમને કોઈ ખીજાણ હોય, પછી તમારો ગુસ્સો થાય તમને કોઈ સમજાવે, તો ગુસ્સો આવ્યો હોય ત્યારે તમને કોઈ સમજાવે, ત્યારે તમને આઈડિયા આવે કે ના ના બરાબર છે, આવું ન કરવું જોઈએ. બાકી જો એ આવેશ કે ગુસ્સો એ એક પ્રકારની લાગણી છે. લાગણી એટલે ખાલી સારી લાગણી એવું જ નહીં. ગુસ્સો એ વન ટાઈપ ઓફ ઇમોશન જ છે. તો ત્યારે આપણને આઈડિયા આવે કે આપણે ઘણું બધું આવું ખરાબ કરી દીધું છે. જ્યારે લાગણી તમારી ઉપર હાવી થઈ જાય છે ત્યારે સાવ અશક્ય થઈ જાય છે સ્પષ્ટપણે વિચારવું. then it becomes very easy. પછી સરળ બની જાય છે to make unwise decision. unwise એટલે શાણા ન હોય તેવા ખરાબ નિર્ણયો લઈ લેવા એ સહેલા બની જાય છે. or to agree to something which, કાં તો આપણે એવી બાબત કરવા માટે સહમત થઈ જાય છે which is not to your advantage, કે જેમાં તમારો કોઈ ફાયદો જ ન હોય, આપણું નુકસાન થતું હોય એવું આપણે ગુસ્સામાં કરી નાખીએ. ભલે મારું આમ થઈ જાય, હું તો આમ કરીશ જ, but what is it a practical decision? The screen exercise shows you, આ સ્ક્રીન એક્સરસાઇઝ તમને બતાવે છે how to step back and કેવી રીતે પાછ પીછે હટવાની, આવી સિચ્યુએશનમાં કઈ રીતે પીછે હટવાની, and emotionally detach yourself from current situation, અને હાલની પરિસ્થિતિમાંથી તમને કઈ રીતે ભાવાત્મક રીતે કાઢવા, so that જેથી કરીને you can see more clearly what is going on, જેથી તમે સ્પષ્ટ રીતે જોઈ શકો કે કઈ બાબત છે એ પાર પડી રહી છે. જ્યારે તમારી લાગણી છે તમારા ઉપર હાવી થઈ જાય ત્યારે સાવ અશક્ય થઈ જાય છે સ્પષ્ટપણે વિચારવું, અને પછી સરળ બની જાય છે ગેરવ્યાજબી નિર્ણયો લેવા, અને એવી બાબત તમે કરવા માટે સહમત થઈ જાઓ છો કે જેમાં તમારો કોઈ ફાયદો જ ન હોય. સ્ક્રીન એક્સરસાઇઝ તમને બતાવે છે આ બાબતમાંથી કઈ રીતે પીછે હટ કરવી, ને જે લાગણીમાં તમે ગૂંચવાયેલા છો તમારી જાતમાં
તો આ પરિસ્થિતિમાંથી કેવી રીતે તમારી જાતને બહાર કાઢવી, જેથી કરીને તમે વધુ સ્પષ્ટતાથી જોઈ શકો કે શું થઈ રહ્યું છે. ઓકે, સ્ક્રીન એક્સરસાઇઝમાં શું કરવાનું તો કે છે ટેકિંગ એન આઉટર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, કોઈ બહારના વ્યક્તિના જ વિચારના મુદ્દેથી, એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, તમારી પરિસ્થિતિમાં બીજા વ્યક્તિને મૂકવાથી will put a new perspective, એક નવો વિચાર આવશે on your stress problem, તમારી તાણની પરિસ્થિતિમાંથી. So you can evaluate more calmly, તેથી તમે વધુ શાંતિથી મૂલ્યાંકન કરી શકો કે what needs to be done, કે શું કરવું જોઈએ. હવે જો સરસ દાખલો કરો, આપણે આસપાસ સપોઝ આપણા ઘરની આસપાસ બહુ પાણી છવાઈ જાય છે, અથવા તો એટલો વરસાદ આવ્યો કે થોડું ઘણું પાણી ઘરમાં આવી ગયું, થોડું ઘણું, તો આપણને ગમતું નથી, આપણે ચડિયાપણું આવે છે, અમારે થોડોક આવો ફેરફાર કરવો છે, આવો ફેરફાર કરવો છે. પણ તમે એટલું વિચારો કે જે અત્યારે બધા મેગા સિટી છે, ફોર એક્ઝામ્પલ મુંબઈમાં કેટલો વરસાદ પડે છે, કેટલા ઇંચ વરસાદ પડે છે, 20 25 15 ઇંચ વરસાદ પડે છે. લોકોના ઘરમાં આટલા નાના ઘરો, મતલબ કે કેટલા નાના ઘરો છે ત્યાં. લોકોના ઘરમાં તમે લિટરલી જોઈ શકો કે કિચન બેડ સુધી બધે સુધી પાણીમાં બધું તરતું હોય છે. તમારી જાત વિચારી મૂકો તો શું થાય? તમને એવું લાગતું હોય કે ઇફ યુ આર લેસ ફોર્ચ્યુનેટ, તમારું નસીબ ઓછું છે, એવા વ્યક્તિનું નસીબ તમે જોવો ત્યારે ઇવન લેસર, તમારાથી પણ એમ ઓછું છે, લીસ્ટ લેસર. ઓકે, એવું જોવાથી તમારામાં એક ન્યૂ પર્સપેક્ટિવ આવશે કે ના, વી આર રિયલી ફોર્ચ્યુનેટ, થેન્ક ગોડ. ભગવાનનો આભાર, થેન્ક યુ ગોડ. કોઈ બીજા વ્યક્તિનો વિચાર, હવે શું થાય કે તમે આવી પરિસ્થિતિમાં છો, તમે એવા વ્યક્તિને મળો તો એ પણ તમને વિચાર આપી શકે એવું બને કે ના ભાઈ ઘણું સારું છે. કદાચ આપણા વિચારો આપણા ઉપર નો અસરકારક નીવડતા હોય તો કોઈની સલાહ આઉટસાઇડરનો પોઈન્ટ ઓફ વ્યૂ આપણે લઈ શકીએ કે ભાઈ જો તો હું આ કરું છું એ બરાબર છે. બીજા વ્યક્તિના વિચારના મુદ્દેથી તમારી પરિસ્થિતિમાં બીજા વ્યક્તિની કલ્પના કરવાથી એક નવા વિચારનો મુદ્દો આવશે અને એ છે તમારી તાણની સમસ્યામાં ઘટાડો કરશે અને તમને વધારે શાંતિથી મૂલ્યાંકન કરવા માટે મદદરૂપ નીવડશે કે તમારે શું કરવું જોઈએ. With your eyes closed, બંધ આંખે think about the situation, એવી પરિસ્થિતિ વિશે વિચારો that is currently causing you stress, કે જે તમને હાલમાં સ્ટ્રેસ આપે છે, ફ્યુચરમાં નહીં, હાલમાં તમને કયો સ્ટ્રેસ આવે છે એના વિશે વિચારો. ઇમેજિન, કલ્પના કરો, પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન, યોજના કરવાની પરિસ્થિતિની, ઓન ટુ સ્ક્રીન ઇન યોર માઇન્ડ, તમારા વિચારોમાં પરિસ્થિતિને સોર્ટિંગ કરવાનો વિચારો. પરિસ્થિતિ આવે ત્યારે લડો, મતલબ જ્યારે આવતીકાલે તમારે કોઈ વસ્તુ ફેસ કરવાની છે એમાંથી અત્યારે જ એમાં તમારી ફિઝિકલી તમે ડ્રેન થઈ જાવ એવું નથી કહેતા, પણ પ્રોજેક્ટિંગ કોને કહેવાય કે એનું વ્યવસ્થિત સોર્ટિંગ કરો, યોજના કરો. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓનટુ યોર માઇન્ડ, તમારા વિચારોમાં પ્રોજેક્ટિંગ કરો એઝ ઇફ યુ વેર અ ફિલ્મ, એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ, જેમ કે ફિલ્મ હોય, યુ આર વોચિંગ, અને તમે જોઈ રહ્યા હો. તમે કેમ કે આપણે કોઈ ફિલ્મ જોવા જતા હોય તો આપણે શું કરીએ, અને આવું કરવાની જરૂર નથી, આના કરતાં આમ કર્યું હોય તો આપણને ખબર છે કે પ્રી શૂટિંગ પેલા શૂટિંગ થઈ ગયું છે પછી જ છે, તો આપણને આવા વિચારો આવે ને એણે આમ કર્યું હોત તો તમે તમારી સિચ્યુએશનના બીજાને મૂકીને વિચારો, પણ તમે એને શું સલાહ આપો, આમ કરને ભાઈ. ઓકે, એ સલાહ તમે ગ્રહણ કરી લો તો થઈ ગયું. Include only what has really happened, જો બહુ સારું કીધું છે. માત્ર એ જ બાબતને સમાવેશ કરો કે જે ખરેખર થઈ છે.
નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. શું થવાનું છે એના વિશે નહીં. ઓકે, replace yourself in the film with someone else. તમારી જાતની બદલે બીજું કોઈ છે એવી રીતે રિપ્લેસ કરો. સેમ જેન્ડર, એક જ જાતના. નતર તમને એમ થાય કે આ તો હું તો ગર્લ છું એટલે મેં તો મારી જગ્યાએ મેં કોઈ બોયને બીજે તો છોકરાઓ તો કરી જ શકે ને છોકરીઓ થોડું કરી શકે, એવું ના. we all are same. after all we are all human beings. આપણા બધાયમાં સરખી જ કેપેસિટી છે. Watch the film as an outside observer. કોઈ બહારનું મૂલ્યાંકન કરતું હોય એવી રીતે પરિસ્થિતિને તમે જોવો. મેં તમને કેમ કીધું, મૂવી તમે જોવો છો, સિરિયલ તમે જોવો છો, તમે શું આઈડિયા લો? આવો સાવ એન્ડ લગાય, આવું લાઈફ હોત તો એન્ડ. ઓકે, તો ઇટ મીન્સ તમે તમારી પરિસ્થિતિ હતી કે છે એમાં તમે બીજાને મૂકીને તમે વિચારો, ધેન તમને આઈડિયા પ્રોપર. How do you feel about what is going in the film? તમે શું અનુભવો છો કે ફિલ્મમાં શું થઈ રહ્યું છે એના વિશે? What advice would you give the person who is replacing you on the screen? તમને જે વ્યક્તિ રિપ્લેસ કરે છે સ્ક્રીન ઉપર એને તમે કઈ સલાહ આપશો? Open your eyes again. ફરી વખત આંખોને ખોલો and act on your own activities. અને તમારી પોતાની પ્રવૃત્તિમાં કામ કરો. બધા જ મુદ્દા આપણે જોવાના છે. તમારી બંધ આંખે વિચારો પરિસ્થિતિની કે જે તમારા ઉપર તાણ અત્યારે આપી રહેલી છે. યોજના કરો સ્થિતિની તમારા મગજની સ્ક્રીનમાં, જેમ કે કોઈ તમે ફિલ્મ જોઈ રહ્યા હોય તેમ. સમાવેશ કરો કે જે ખરેખર થયું છે એની. તમને જે ડર છે થવાનો એ બાબતનો નહીં. તમારી જાતને બદલી કરો બીજા કોઈ વ્યક્તિ સાથે, એક જ સરખી જાતિના. કોઈ બહારનું વ્યક્તિ મૂલ્યાંકન કે નિરીક્ષણ કરતું હોય એ રીતે ફિલ્મને જોવો. તમે શું અનુભવો છો? તમારા ફિલ્મમાં શું થઈ રહ્યું છે? તમે એ વ્યક્તિને કઈ સલાહ આપશો કે જે વ્યક્તિએ તમારી જાતને સ્ક્રીનમાં રિપ્લેસ કરી છે? તમારી ફરી વખત આંખો ખોલો અને એ બધી સલાહ તમે જે આપી હોય એને અનુસરો. ઓકે, આવી રીતે તમે તમારી જાતની સેલ્ફ હિપ્નોસિસ કરી શકો છો. પછી કીધું છે એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની કલ્પના કરો. એટલે નકર ફોર્મમાં જ રહેવાનું કે મારે તો થઈ જ જશે, થઈ જશે, નોટ લાઈક ધેટ. વિચારો સારા કરો, કલ્પના સારી કરો. ફેલિયરના વિચાર ન કરો જે આપણી એનર્જી લો કરે, જે આપણે ડિસમોટિવેટ કરે, એવું નહીં. When life becomes too hectic, જ્યારે જીવન છે એકદમ ગીચતાથી ભરાઈ જાય છે, you can end up feeling mentally tired in knots. તમે માનસિક રીતે તમારા મનમાં ગૂંચવણો થયા રાખે છે. Nothing seems easy and positive. કાંઈ વસ્તુ સરળ નથી લાગતી જીવનમાં. Pessimism sets and we cannot, આપણામાં નિરાશાવાદી બાબત બંધાઈ જાય છે and we cannot see a way out of our current problems. અને આપણી હાલની સમસ્યામાંથી આપણને કોઈ રસ્તો નથી દેખાતો. We can open a source of optimism. તો આપણે આશાવાદનો સ્ત્રોત ખોલી શકીએ છીએ with the technique of anticipating success. સફળતાની કલ્પના કરવાની પદ્ધતિથી. સફળતાની કલ્પના કરવાની છે જ્યારે જીવન સાવ ગીચતાથી ભરેલું લાગે અને આપણે માનસિક રીતે ગૂંચવણમાં પડી જાય, કઈ બાબત સરળ અને હકારાત્મક ન લાગે ત્યારે નિરાશાવાદની વલણ આપણામાં આવી જાય છે અને આપણે કોઈ હાલની પરિસ્થિતિમાંથી રસ્તો નથી ગોતી શકતા. તો આપણે એક આશાવાદનો સ્ત્રોત લઈ શકીએ
સફળતાની કલ્પના કરવાની પદ્ધતિમાં મદદરૂપ નીવડે. સેટલ બેક ઇન અ ચેર, પાછા ખુરશીમાં બેસવાનું કે છે. એક આરામદાયક ખુરશીમાં બેસી જાઓ. એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને તમારી આંખોને બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ, બધી જ તમારી સંવેદનીઓથી અનુભવ કરો. વોટ ઇઝ ફીલ લાઈક ટુ હેવ અચીવ્ડ સમથિંગ, જેમ કે તમે કંઈક પ્રાપ્ત કર્યું હોય, નથી મળ્યું એમ નહીં, તમને મળી ગયું હોય એવી કલ્પના કરો. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફીલિંગ ઓફ રિલીફ, અને શાંતિની એક લાગણી હોય એવું પરિણામ રૂપીનો અનુભવ કરો. એન્ડ ઇલેશન, આનંદ, જે નથી મળ્યું એવું ખરેખર એવી રીતે તમને મળી ગયું હોય એવું સક્સેસની કલ્પના કરો. ને વાય શુડ વી થિંક અબાઉટ ફેલિયર્સ ઓનલી? શું કામ ફેલિયર્સની જ આપણે વાત કરી? નકરી મોટી મોટી વાતો કરી એવું કહેવા નથી માંગતા, પણ પ્રયત્ન કરીને સફળતા પર ફોકસ કરો, સારા વિચારો કરો. સારા વિચારો છે આપણે પોઝિટિવ વાઇબ્રેશન પ્રોવાઈડ કરે, અને આપણા પોઝિટિવ વાઇબ્રેશન બીજાના પોઝિટિવ વાઇબ્રેશનને એટ્રેક્ટ કરે, જેથી કરીને પોઝિટિવિટી આવી રીતે આપણામાંથી સ્પ્રેડ થાય. હેંગ ઓન ધ પોઝિટિવ ફીલિંગ્સ, આવી રીતે બેઠા રહો, સંકળાયેલા રહો હકારાત્મક લાગણીને. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન્ટુ હિયર એન્ડ નાઉ, અને તમે જ્યાં જાઓ ત્યાં પોઝિટિવ લાગણીને લઈ જાઓ. ઓપન યોર આઈઝ અગેન, અને ફરી વખત તમારી આંખોને ખોલો. પદ્ધતિ શું કીધી છે જે આપણે જોવાની છે? ખુરશીમાં બેસી જાઓ અને તમારી આંખોને બંધ કરો. તમારી બધી જ સંવેદનીઓનો અનુભવ કરો, બધી જ સંવેદનીઓ વડે અનુભવ કરો જેમ કે તમે કંઈક મેળવ્યું હોય, અને આરામદાયી લાગણીનો અનુભવ કરો કે જે તમે કંઈક પ્રાપ્ત કર્યું હોય તેવી ખુશીનો લાગણીનો અનુભવ કરો, અને આરામદાયી અને આનંદ. આ હકારાત્મક વિચારોમાં સંકળાય છે, અને એ જ વિચારો તમારી સાથે રાખો, અને જ્યાં જાઓ ત્યાં આ વિચારોને લઈ જાઓ, અને પછી તમારી આંખોને ખોલો. આવું કરવાથી એટ અ ટાઈમ તમને એટલી પોઝિટિવ એનર્જી રહે તો વાત સાચી, પણ તમને આવી રીતે કરવાથી, વારંવાર આવી પ્રેક્ટિસ કરવાથી તમે પોઝિટિવલી ઘણા પુશઅપ થાઓ. પછી તમને પોઝિટિવ આઈડિયાઝનું જો તે તમારે અમલીકરણ કરો તો એ તમને હેબિટ પડી જશે. છેલ્લા બે પેરેગ્રાફ જો આના પેજ નંબર 29 ઉપર. મેક શ્યોર, ખાતરી કરો, you didn't get tangled in a consideration about how the situation will resolve itself. તમારી જાતને ખાતરી કરો કે તમે એવી બાબતમાં તો સંકળાઈ નથી જતા ને કે પરિસ્થિતિ છે કઈ રીતે રિઝોલ્વ થશે, પરિસ્થિતિ કઈ રીતે પાર પડશે. It will look after itself as long as you keep your aim firmly in mind. પરિસ્થિતિ એવી જ રીતે આગળ વધશે કે જેટલી તમે તમારા મગજમાં મક્કમતાથી જોશો. If you stay focused on positive outcome, જો તમે સંકળાયેલા રહેશો હકારાત્મક બાબતમાં, you can think more clearly, તો તમે વધુ સ્પષ્ટતાથી વિચારી શકશો. And you will make better decisions, તમે સારા નિર્ણયો લઈ શકશો. Which will eventually lead to the desired result, કે જે તમને છેવટે ઈચ્છિત પરિણામ તરફ લઈ જાય છે. ખાતરી કરો કે તમે સંકળાયેલા તો નથી ને એ બધા પરિબળોમાં કે પરિસ્થિતિ છે એ કઈ રીતે ઉકેલાશે એવા વિચારો નહીં કરવાના. એ બાબત છે એ ઉકેલાઈ જશે જ્યાં સુધી તમારા મગજમાં તમે મક્કમતાથી તેને રાખશો. જો તમે હકારાત્મક પરિબળો વિશે કેન્દ્રિત રહેશો તો તમે વધુ સ્પષ્ટતાથી વિચારી શકશો અને વધારે સારા નિર્ણયો લઈ શકશો, અને છેવટે આ બાબત છે તમને ઈચ્છિત નિર્ણય તરફ લઈ જશે. આ બધી જ એક્સરસાઇઝીસ છે એ તમને લાઈફલોંગ નીવડે, લાઈફલોંગ યુઝફુલ નીવડે છે, જસ્ટ નોટ રિલેટેડ ટુ સ્ટડીઝ. આ યુનિટ તમને ક્યાંય પણ તકલીફ હોય અને તમે બીજા સાથે શેર કરી નાખો અને
એમાંથી આપણે ઉકેલો મેળવવા, શાંતિ મેળવવી, એ બધી સારી વસ્તુ છે. પણ જો તમે મનોમન કોઈ વસ્તુનો ઉકેલ મેળવવા માંગતા હો તો કોઈ પણ પ્રકારનું આપણે ખરાબ પગલું ન ભરાય છે. એ રીતે આપણે આ બધી પરિસ્થિતિ છે એ આપણે સેલ્ફ હિપ્નોસિસ થી બહુ સારી રીતે કરી શકીએ છીએ. નેગેટિવ થોટ્સ તો ક્યારેય કરવા જ ન જોઈએ. નેગેટિવ થોટ્સ લાવી એટલે આપણા બોડીમાં આખી નેગેટિવ ઉર્જા પ્રાપ્ત થાય અને એ આપણી નેગેટિવ ઉર્જા છે આપણા ફ્રસ્ટ્રેશનમાં હોઈ શકે, ફ્રસ્ટ્રેશનના ફોર્મમાં હોઈ શકે, આપણા એંગરના ફોર્મમાં હોઈ શકે, આપણા ફેલિયરના ફોર્મમાં હોઈ શકે. આ બધી જ નેગેટિવિટી જે આપણને જ ખાલી ઇફેક્ટ ન કરે, આપણા ફેમિલી મેમ્બર, ફ્રેન્ડ્સ અથવા તો આપણે જેની સાથે સંકળાયેલા હોય એ બધાયમાં આ નેગેટિવિટી સ્પ્રેડ થાય. જેવી રીતે પોઝિટિવિટી છે એ એટ્રેક્ટ કરે એવી રીતે નેગેટિવિટી એટ્રેક્ટ કરે. મેં તમને શું કીધું કે પોઝિટિવ વાઇબ્રેશન રાખો. આપણામાં પોઝિટિવ લાગણી આપીએ, પોઝિટિવ લાગણી રાખીએ, બીજા સાથે પોઝિટિવ વાત કરીએ તો એને એવું થાય કે આ વ્યક્તિ કેટલી પોઝિટિવ છે. એ તમારામાંથી શીખીને બીજા વ્યક્તિ સાથે એવી રીતે વાત કરવાનો પ્રયત્ન કરે તો આવી રીતે એક પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કર્યો કહેવાય. એ પોઝિટિવ વાઇબ્રેશન છે એ બધામાં ડિવાઇડ થાય. જો તમે નેગેટિવ રાખો તો એવી રીતે નેગેટિવ વાઇબ્રેશનનું ડિસ્ટ્રીબ્યુશન થાય તો કેટલી બધી નેગેટિવ ઉર્જા બધામાં પ્રાપ્ત થાય. તો એ છેવટે છે એ આપણને અને આપણને લાગતા વળગતા વ્યક્તિને બધા માટે હાર્મફુલ છે. હવે આપણે લાસ્ટ પેરેગ્રાફ જોવાનું છે. If there could be a number of different positive outcomes, जो बहुत सारे हैं, जो संख्याबंध हकारात्मक परिबળો હોય, આમ કરો આ x કામ કરો તોય સારું કામ પરિણામ નીવડે છે, y કરો તોય થાય છે, z કરો તોય થાય છે. તો આપણામાં શક્તિ હોવી જોઈએ કે x y and z માંથી બેટર કયું છે, બેસ્ટ કયું છે એ ચૂઝ કરવાની આપણામાં ક્ષમતા હોવી જોઈએ. Then simply concentrate. જો આવું થાય તો સાદી રીતે એકાગ્રતા કેળવો on visualizing, વિચારીને one version today. આજે દાખલા તરીકે x બાબત ઉપર તમને વિચાર કરે તો x વિશે વિચારે, y z બધા વિશે વિચારી લેવું છે. say for suppose x વિશે તમે આજે વિચારો, ઓકે, એના વિશે વિઝ્યુલાઇઝિંગ કરી એની પોઝિટિવિટી તમે તારો, યાદ ન હોય તો લખી દો. ઓકે, પહેલા દિવસે એના વિશે. નેક્સ્ટ, then simply concentrate on visualizing one version today. એક વર્ઝન આજે વિચારવાનું and another version tomorrow. બીજું વર્ઝન છે એ આવતીકાલે વિચારવાનું. એના પોઝિટિવ આઉટકમ્સ જોવાના. જો યાદ ન રહે તો એ પણ નોટ ડાઉન કરી લેવાના. This is not an exercise. આ કોઈ એક્સરસાઇઝ નથી. Incorrectly predicting the future, કે સાચી રીતે ફ્યુચર નક્કી કરવા. મે બી તમે વિચારતા હોય અને તમે જે શોટિંગ કર્યું યોગ્ય ન હતા, આફ્ટર તમે કર્યું છે, ડિસિઝન તો તમારો હશે. બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ. આ એક નેગેટિવ થોટ્સ ક્લિયર કરવાનું કારણ છે ફ્રોમ યોર માઇન્ડ, તમારા મગજમાંથી, એન્ડ ફોકસિંગ ઓન પોઝિટિવ સ્ટેટ. અને પોઝિટિવ સ્ટેટ માટે ફોકસ કરવાનું છે. હવે x y અને z બધા છે. હવે દરેક દિવસ વિશે તમે વિચારો અને એમાંથી તમે શું મેળવી શકો છો બધું તમે સોર્ટિંગ કર્યું તો પોઝિટિવ જ સોર્ટિંગ કર્યું હશે ને એનો અર્થ શું થયો કે નેગેટિવિટી તો આફ્ટર ઓલ દૂર થઈ ગઈ ને. એના વિશેની તમારે શું થયું કે જે કોઈ પરિબળમાંથી તમારે નેગેટિવિટી રિમૂવ કરવાની હતી એ નેગેટિવિટી તમે રિમૂવ કરી દીધી છે. ઇટ મીન્સ હવે તમારી પાસે લિસ્ટ છે એ શેનું છે, પોઝિટિવ આઈડિયાઝ. તો પોઝિટિવ આઈડિયાઝ તમારી પાસે છે તો એમાંથી તો સોર્ટિંગ આસાનીથી થઈ જશે. પછી એ ભલે તમારી સફળતા એમાંથી મળે ન મળે એ પછી અમુક વસ્તુ લકની વાત છે, ઓકે, પણ એનાથી તમારી નેગેટિવિટી દૂર થશે એ વાત ચોક્કસ છે. જો કોઈ સંખ્યાબંધ હકારાત્મક પરિબળો હોય તો સાદી રીતે વિઝ્યુલાઇઝિંગ પ્રોસેસને ઉપર કોન્સેપ્ટ એકાગ્રતા કરવી. આજે એક કાલે બીજી. આ એક્સરસાઇઝ છે એ સાચી રીતે ભવિષ્ય નક્કી કરવાનો કોઈ મહાવરો નથી, પરંતુ આ એક નકારાત્મક વિચારો છે એ તમારા મગજમાંથી દૂર કરવાની એક્સરસાઇઝ છે અને એ તમને છે પોઝિટિવ સ્ટેટ ઉપર લઈ જશે.
આવી રીતે વિડીયોને પોઝ કરીને બધું પેરેગ્રાફ વાઇઝ ક્લિયર કરતા રહેજો. નેક્સ્ટ સેશનમાં આપણે જલ્દીથી ઉપલબ્ધ થઈશું. થેન્ક યુ.